જે આપણે જોઈશું ધોરણ 9 ચેપ્ટર 7 ત્રિકોણનો સ્વાધ્યાય 7.1 દાખલા નંબર 5 જેની રકમ છે કે કિરણ એલ એ ખૂણા એ નો દ્વિભાજક છે। દ્વિભાજક એટલે કે બે સરખા ભાગ કરે છે। તો કિરણ એલ છે તે એ ખૂણાના બે સરખા ભાગ કરે છે, એટલે કે એ ખૂણો આ બંને ત્રિકોણની અંદર સમાન છે। અને બી એ રેખા એલ પરનું કોઈ બિંદુ છે। તો બી છે તે એલ રેખા પરનું એક બિંદુ છે। તો અહીંયા બીને આપણે દર્શાવી દીધું છે। બી પી અને બી ક્યુ એ બીમાંથી ખૂણા એની બાજુઓ પરના લંબ છે। લંબ એટલે કે એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી 90નો ખૂણો બને। તો અહીંયા ખૂણો એ છે તેની બાજુ એક બાજુ અને બે બાજુ પર બી પી અને બી ક્યુ 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે લંબ છે। બીપી અને બી ક્યુ બંને લંબ છે। તો સાબિત કરો કે ત્રિકોણ એ પી બી એકરૂપ છે ત્રિકોણ એ ક્યુ બી। તો એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બીને એકરૂપ સાબિત કરવાના છે। અને બી પી એ સમાન છે બી ક્યુને। તો બી પી અને બી ક્યુને એ સમાન છે તેમ કહેવાનું છે। જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય તો બી પી અને બી ક્યુ એ આ બંને ત્રિકોણની જ બે બાજુઓ છે, તેથી તે પણ સમાન છે તેવું કહી શકાય છે। ને અથવા બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે આવેલા છે, અથવા તો ખૂણા એની આ બે બાજુઓ છે ત્યાંથી બી છે તે સમાન અંતરે છે તેવું કહેવાનું છે। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। તો ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બી માટે હવે આપણે અહીં જોઈ શકાય જે આકૃતિમાં જે આપણે સમાન માહિતી આપી હોય તે લખવાની। તો અહીંયા જે પી ખૂણો છે અને ક્યુ ખૂણો છે જે બંને ત્રિકોણમાં સમાન છે અને તે 90 અંશના છે। તો આપણે તે પહેલાં લખશું। તો અહીંયા ક્યુ ખૂણાની વાત કરવાની છે, તો આપણે એથી શરૂઆત કરીશું, અથવા તો બીથી પણ શરૂઆત કરી શકાય છે। તો આપણે એથી શરૂઆત કરી તો એ ક્યુ બી જે ખૂણાની વાત કરવાની તે ખૂણો મધ્યમાં રહેવો જોઈએ, અથવા તો બીથી શરૂઆત કરી શકીએ છીએ બી ક્યુ એ। અને અહીંયા પી ખૂણો સમાન છે, તો અહીંયા પી ખૂણાની વાત કરવાની તો આપણે એથી શરૂઆત કરીએ તો એ પી બી અને બીથી શરૂઆત કરીએ તો બી પી એ। તો હવે લખશું કે ખૂણો એ પી બી સમાન છે ખૂણા એ ક્યુ બી। તો અહીંયા પી ખૂણો અને ક્યુ ખૂણો સમાન છે, જે મધ્યમાં હોય તે લખવાનું। અહીંયા આપણે લખશું કે કાટકોણ ખૂણો છે। હવે અહીંયા જોઈ શકાય છે કે જે આ એ ખૂણો છે તેના દ્વિભાજક એલ છે। તો એના બે ભાગ કરે છે એલ। તે એ ખૂણો છે તે પણ બંનેમાં સમાન છે, તે આપણે એ ખૂણો લખશું તે ક્યુ એ બી અને પી એ બી। તો ખૂણો પી એ બી એ સમાન છે ખૂણા ક્યુ એ બીને। અહીંયા આપણે લખશું પક્ષ, કેમ કે આ માહિતી આપણે રકમમાં આપેલી છે અને આ કાટકોણ છે તે। હવે આપણે જોઈ શકાય છે કે અહીંયા એ બી બાજુ છે જે બંને ત્રિકોણમાં સમાન છે। એ બી બાજુ પર આ બંને ત્રિકોણ આવેલા છે, તેથી આપણે એ બી બાજુ સમાન છે તે લખશું। તો એ બી બંને ત્રિકોણમાં સમાન છે, અહીંયા લખશું સામાન્ય બાજુ। તો અહીંયા ત્રિકોણની એકરૂપતા માટેની 5 શરતોમાંથી પી ખૂણો અને ક્યુ ખૂણો, એ ખૂણો અને એ ખૂણો અને એ બી બાજુ સમાન થાય છે, તેથી ખૂ બા શરતનું પાલન થાય છે। તો અહીંયા ક્યુ ખૂણો, એ ખૂણો અને એ બી બાજુ, અહીંયા પી ખૂણો, એ ખૂણો અને એ બી બાજુ, તો ખૂ બા અને ખૂ બા। ખૂ બા શરત મુજબ આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થાય છે। તો હવે લખશું કે આમ ખૂ બા શરત
મુજબ ત્રિકોણ એ પી બી એકરૂપ ત્રિકોણ એ ક્યુ બી. હવે આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા. હવે બી પી અને બી ક્યુ સમાન છે, તો બી પી અને બી ક્યુ બંને સમાન છે તેમ કહેવાનું છે. તો આ બી પી અને બી ક્યુ આ બંને ત્રિકોણની બે બાજુઓ છે. જો આ બંને ત્રિકોણ એકરૂપ સાબિત થઈ ગયા તો આ બંનેના માપ પણ સમાન છે. તો હવે લખશું કે અહીં ત્રિકોણ એ પી બી અને ત્રિકોણ એ ક્યુ બી એકરૂપ ત્રિકોણ છે. તેથી એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. તેથી બીપી અને બી ક્યુના માપ પણ સમાન છે. બીપી અને બી ક્યુ, તો બીપી સમાન છે બી ક્યુ. અને હવે આપેલ છે કે અથવા બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે છે. આ ખૂણા એની બે બાજુઓ છે ત્યાંથી બી બિંદુ છે તે સમાન અંતરે છે. આ બંને ત્રિકોણ પણ એકરૂપ સાબિત થઈ ગયા હતા, તે પણ આપણે લખી નાખશું કે બી એ ખૂણા એની બાજુઓથી સમાન અંતરે છે. તો અહીંયા સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 5 પૂરો થાય છે.